નમસ્કાર મિત્રો, આજે આપણે BSM1 સંસ્કૃત CCC પેપર 102 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, જેમાં વિવિધ કવિઓનો પરિચય અને એમની કૃતિઓના રસાસ્વાદનની શરૂઆત આપણે કરેલી છે. જેમાં આજે આપણે મહાકવિ ભાસની જે કૃતિઓ છે એનું રસાસ્વાદન કરવા માટે જઈ રહ્યા છીએ. કવિની કૃતિઓનો પરિચય પ્રાપ્ત કરીએ પહેલાં આપણને એમના જીવન વિશે, એમની કૃતિઓ ઉપરથી જે થોડી ઘણી માહિતી પ્રાપ્ત થાય છે એના વિશે ઉલ્લેખ કરીશું. સંસ્કૃત સાહિત્યમાં આપણે જાણીએ છીએ કે કવિઓ કે લેખકો પોતાના જીવન કે સમય વિશે કોઈ માહિતી પોતાની કૃતિઓમાં આપતા નથી. પરિણામ સ્વરૂપ આપણી પાસે કોઈ ઐતિહાસિક પુરાવો પ્રાપ્ત થતા નથી. નાટ્યકાર કવિ ભાસના જીવન કે સમય વિશે પણ આધાર કહી શકાય એવી કોઈ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. ભાસ એવું નામ એ ગોત્ર નામ છે કે તેમનું વ્યક્તિવાચક નામ છે એ પણ આપણે નિશ્ચિત કરી શકતા નથી. પરંતુ એક બાબત આપણે એ સ્પષ્ટ કહી શકીએ છીએ કે તેઓ જન્મે બ્રાહ્મણ હશે. તેમને વેદ વિદ્યામાં, યજ્ઞયાગ આદિમાં અને દાન ક્રિયામાં વિશેષ શ્રદ્ધા હશે એવું એમના નાટકો ઉપરથી આપણને જણાય છે. તેમને કૃષ્ણ ભક્તિમાં પણ વિશેષ રુચિ હશે, કેમ કે તેમના જે નાટકો છે એના નાંદી શ્લોકોમાં એમણે શ્રી કૃષ્ણના જે વિવિધ અવતારો છે અને એમના જે નામો છે, જેવા કે દામોદર, ઉપેન્દ્ર, નરસિંહ, બલરામ, વરાહ, શ્રીધર, કેશવ, હરિ, નારાયણ, પરશુરામ વગેરેનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. આ બાબત એ સિદ્ધ કરે છે કે તેઓ જન્મે બ્રાહ્મણ અને વિષ્ણુ ભક્ત હશે, એમાં કોઈ બેમત નથી. મહાકવિ ભાસના નિવાસસ્થાન વિશે પણ વિદ્વાનોમાં મતભેદ છે, કારણ કે એમના નાટકો દક્ષિણ ભારતના કેરળમાંથી પ્રાપ્ત થયા છે, પરંતુ એમનું નિવાસસ્થાન ઉત્તર ભારત જ હશે એવું મોટાભાગના વિદ્વાનો માને છે. એનું પણ કારણ છે કે એમના નાટકોમાં અવંતી નગરી, ઉજ્જૈની નગરી, મથુરા, અયોધ્યા વગેરેના ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે, અને એ ઉપરથી એમને ઉત્તર ભારતના નિવાસી પણ માનવામાં આવે છે. એમના જે નાટકો છે એ નાટકોના ભરતવાક્યમાં રાજસિંહ પ્રશાસ્તુ નઃ એવું લખેલું પ્રાપ્ત થાય છે. શ્રી ગણપતિ શાસ્ત્રીને ત્રિવેન્દ્રમ ગામેથી કેટલાક સંસ્કૃત નાટકો ઈસવીસન 1912માં પ્રાપ્ત થયા. એમના સમય વિશે જો થોડી ઘણી માહિતી જે છે એ આપણે નોંધીએ તો ટી ગણપતિ શાસ્ત્રીના મતે ઈસવીસન પૂર્વે 600 થી 800માં ભાસ થઈ ગયા હશે. કાલિદાસે પોતાના માલવિકાગ્નિમિત્રમાં પ્રથિતિ યશસામ ભાસ સૌમીલ કવિપુત્રાદિનામ પ્રબંધાનામ એમ કહીને ભાસનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એમ કહી શકાય કે કાલિદાસ પૂર્વે ભાસ થઈ ગયા હશે. કૌટિલ્યએ પણ પોતાના અર્થશાસ્ત્રમાં પ્રતિજ્ઞા યોગંધરાણમાંથી એક શ્લોક ઉદ્ધૃત કરેલો છે. જોકે ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં બતાવેલા જે નાટકના નિયમો છે એનું પાલન ભાસે કર્યું નથી, અને આ બધા ઉપરથી કહી શકાય કે ભાસ ઈસવીસન 300 પહેલાં થઈ ચૂક્યા હશે. હવે આપણે ભાસેની જે 13 કૃતિઓ છે એ 13 કૃતિઓ જોઈએ તો 13 કૃતિઓમાં મહાભારત પર આધારિત એમના 6 નાટકો છે: મધ્યમ વ્યાયોગ, દૂતવાક્ય, દૂતઘટોત્કચ, કર્ણબાર, ઉરુભંગ અને પંચરાત્ર. રામાયણ ઉપર આધારિત એમની 2 કૃતિઓ છે, 2 નાટકો છે: પ્રતિમા નાટક અને અભિષેક નાટક.
ઉદયન અને વાસવદત્તાની લોકકથા પર આધારિત 2 નાટકો છે, પ્રતિજ્ઞા યૌગંધરાયણ અને સ્વપ્ન વાસવદત્ત. સામાજિક કથાઓ પર આધારિત એમની 2 કૃતિઓ છે, અવિમારક અને ચારુદત્ત. અને હરિવંશની કૃષ્ણ કથા પર આધારિત એક નાટક છે, બાલચરિત. આમ આ કુલ 13 કૃતિઓને ભાસની રચના માનવામાં આવે છે. આજે આપણે મહાકવિ ભાસની મહાભારતની કથાઓ પર આધારિત જે 6 કૃતિઓ છે એનો પરિચય પ્રાપ્ત કરીશું. 6 કૃતિઓમાં મધ્યમ વ્યાયોગ, દૂતવાક્ય, દૂત ઘટોત્કચ, કર્ણભાર, ઉરુભંગ અને પંચરાત્રનો સમાવેશ થાય છે. મહાકવિ ભાસે વ્યાસમુનિના મહાભારતની જે વિશાળ ફલક છે એ વિશાળ ફલક ઉપર પથરાયેલા કૌરવો પાંડવોની કથાનો ધ્યાનથી અભ્યાસ કર્યો છે અને તેમાંથી કેટલાક મહત્વના પ્રસંગોને પસંદ કરીને આ 6 નાટકોની રચના કરી છે. મહાભારતમાં વ્યાસની કલમે જે દુર્યોધન, કર્ણ જેવા અધમ પાત્રો ચિતરાયા છે એ પાત્રોમાં પણ કશુંક ઉત્તમ તત્વ છે એ વાત પકડી પાડીને ભાસે એ અધમ પાત્રોનું ઉદાત્તીકરણ કરવાના આશયથી આ 6 કૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત મહાભારતની યુદ્ધ કથામાં શ્રી કૃષ્ણ જેવા અવતારી પુરુષ પણ હાજર હતા અને ભીષ્મ, દ્રોણ જેવા જવાબદાર વડીલો અને ગુરુઓ પણ હાજર હતા. આથી આ બધા જે પાત્રો છે એમનું યુદ્ધ કથામાં શું યોગદાન છે એ બતાવવાના આશયથી પણ ભાસે આ નાટકોની રચના કરી છે. સૌપ્રથમ આપણે મધ્યમ વ્યાયોગની જે કથા છે એનો રસાસ્વાદ કરીશું. મધ્યમ વ્યાયોગ જે રૂપક છે એના પાત્રો જોઈએ સૌપ્રથમ તો આ પ્રમાણે છે. વૃદ્ધના રૂપમાં બ્રાહ્મણ કેશવદાસ છે. પ્રથમ એ જ્યેષ્ઠ પુત્ર છે કેશવદાસનો. દ્વિતીય એ કેશવદાસ બ્રાહ્મણનો મધ્યમ પુત્ર છે. તૃતીય એ કેશવદાસ બ્રાહ્મણનો નાનો પુત્ર છે. ઘટોત્કચ એ રાક્ષસ હિડિંબા અને ભીમસેનનો પુત્ર છે. ભીમસેન એ મધ્યમ કુંતી પુત્ર છે. બ્રાહ્મણી એ કેશવદાસની પત્ની છે અને ઉપર જોયું એ પ્રમાણે હિડિંબા રાક્ષસી ભીમસેનની પત્ની છે. આ રૂપકમાં આટલા પાત્રો આપણને જોવા મળે છે. સૌપ્રથમ આપણે મધ્યમ વ્યાયોગનું કથાવસ્તુ જોઈશું. હિડિંબાને ઉપવાસના પારણા કરવા માટે મનુષ્ય આહારની ઈચ્છા થઈ. આથી તેણે પોતાના પુત્ર ઘટોત્કચને વનમાં જઈને માણસને શોધવા કહ્યું. ઘટોત્કચ વનમાં પોતાની માતાના ઉપવાસના પારણા માટે કોઈ માણસની શોધમાં છે. રસ્તામાં એક કેશવદાસ નામનો બ્રાહ્મણ એને મળે છે. કેશવદાસ એની પત્ની અને 3 પુત્રો સાથે એક ગામથી બીજે ગામ જવા માટે નીકળ્યો હોય છે. ઘટોત્કચે એ 5માંથી કોઈ એકને પોતાની માતાના આહાર માટે લઈ જવાની માંગણી કરી છે. આથી બ્રાહ્મણ કુટુંબના સૌ સભ્યો વારાફરતી પોતાનો ભોગ આપવા તૈયાર થાય છે કે જેથી કુટુંબના અન્ય સભ્યોને બચાવી શકાય. આત્મસમર્પણ માટે સૌથી પહેલા મા બાપ તૈયાર થાય છે, પરંતુ ઘટોત્કચ વૃદ્ધ પુરુષને કે વૃદ્ધ સ્ત્રીને ઈચ્છતો નથી, એટલે જ્યેષ્ઠ પુત્ર મરવા માટે તૈયાર થાય છે. પરંતુ પિતા એને મોકલવા તૈયાર થતા નથી, કારણ કે એમને જ્યેષ્ઠ પુત્ર વધારે વહાલો છે. ત્યાર પછી નાનો પુત્ર જે છે
એ જવા માટે તૈયાર થાય છે, પરંતુ માતા એને મોકલવા તૈયાર નથી, કારણ કે માતાને આ કનિષ્ઠ પુત્ર, નાનો પુત્ર પ્રિય છે. આથી બાકી બચ્યો એ મધ્યમ, જે કોઈને વહાલો નથી. ઘટોત્કચ કહે છે કે મધ્યમ, તું મને વહાલો છે, માટે ચાલ, તું જ મારી માતા હિડિંબાનો આહાર બન. મધ્યમ પુત્ર તૈયાર થાય છે, પરંતુ મરતા પહેલા એને થોડુંક પાણી પીવાની ઈચ્છા થાય છે. એ પાણી પીવા મનમાં જળાશય પાસે જાય છે, પરંતુ એને આવતા વાર લાગે છે. એટલે ઘટોત્કચ મધ્યમ મધ્યમ એમ કહીને બૂમો પાડે છે, અને એ બૂમો સાંભળીને પાંડવોમાં મધ્યમ એવો ભીમ ત્યાં હાજર થાય છે. અત્યારે 12 વર્ષનો વનવાસ ભોગવતા પાંડવો આ જ વનમાં આવીને રહ્યા છે, એટલે ભીમ આ બ્રાહ્મણ કુટુંબની મદદે આવી ચડે છે. ભીમ અને ઘટોત્કચ વચ્ચે ઝપાઝપી થાય છે. ભીમ ઘટોત્કચને ઓળખી જાય છે કે એનો પુત્ર છે, પરંતુ ઘટોત્કચને ખબર નથી કે સામે આવીને ઊભેલો વ્યક્તિ એના પિતા ભીમ છે. છેવટે વચનથી બંધાયેલો ભીમ ઘટોત્કચની સાથે હિડિંબાની કુટીર ઉપર જાય છે. ત્યાં હિડિંબા બધો ઘટસ્ફોટ કરે છે કે તમને, એટલે કે ભીમને વનમાંથી શોધી કાઢવા માટે જ એણે આ યુક્તિ કરી હતી, અને ઉપવાસના પારણા માટે માણસનો આહાર કરવાની ઘટોત્કચ પાસે માગણી કરી હતી. આમ ભીમ અને હિડિંબાનું તથા પિતા અને પુત્રનું મિલન થાય છે, તથા ક્ષત્રિય તરીકે ભીમે બ્રાહ્મણ કુટુંબને રાક્ષસનો આહાર બનતું અટકાવ્યું, એને મુક્ત પણ કરાવ્યા. આમ સુખદ અંત સાથે આ વ્યાયોગ પ્રકારનું એકાંકી રૂપક પૂર્ણ થાય છે. આ મધ્યમ વ્યાયોગ એ રૂપકોના જે 10 પ્રકાર છે, એ 10 પ્રકારમાંનો એક પ્રકાર છે વ્યાયોગ, અને વ્યાયોગ પ્રકારનું એકાંકી રૂપક છે. અહીંયા આપણે વ્યાયોગના લક્ષણો નોંધીએ તો વ્યાયોગમાં નાયક દિવ્ય હોતો નથી, એટલે કે અદિવ્ય નાયક હોય. બીજું લક્ષણ એ છે કે વ્યાયોગમાં સ્ત્રી પાત્રો ખૂબ ઓછા હોય અને પુરુષ પાત્રો વધારે હોય. ત્રીજી બાબત મહત્વની વ્યાયોગમાં એ છે કે સવારથી સાંજ સુધીમાં બનેલી જે ઘટના હોય એની ઉપર આખી કથા રચવામાં આવે. એમાં યુદ્ધ, મલ્લયુદ્ધ કે ઘર્ષણ અથવા તો ઝઘડાની કથા હોય, પરંતુ એનું નિમિત્ત કોઈ સ્ત્રી ન હોય. સ્ત્રીને કારણે એ ઝઘડો થયો હોય એવું બતાવવામાં આવતું નથી વ્યાયોગમાં. રૌદ્ર, ભયાનક જેવા રસોની નિષ્પત્તિ આમાંથી થાય છે, અને એમાં એનું કથા વસ્તુ જ એવું છે કે જેમાં હાસ્ય કે શૃંગાર રસને અવકાશ નથી. અને એક જ દિવસની ઘટના હોવાથી વ્યાયોગ એક અંકનું જ હોય છે. આ વ્યાયોગના જે લક્ષણો છે એ લક્ષણોનો વિચાર કરીએ તો આ જે મધ્યમ વ્યાયોગ નાટક રૂપક છે એમાં 2 મધ્યમોને મુખ્ય નાયક ગણીએ તો બ્રાહ્મણનો મધ્યમ પુત્ર અને પાંડવ મધ્યમ પુત્ર એ બંને મનુષ્ય છે, દિવ્ય નથી, એટલે એમને દિવ્ય નાયક ગણી શકાય નહીં. જો આ વ્યાયોગનો મુખ્ય નાયક ઘટોત્કચને માનીએ તો એ ભીમ અને હિડિંબાનો પુત્ર છે. હિડિંબા રાક્ષસી છે, પરંતુ ભીમ મનુષ્ય છે, એટલે એમનું જે સંતાન ઘટોત્કચ છે એ અર્ધમાનવ અને અર્ધ રાક્ષસ છે. એટલે આ રીતે જોઈએ તો પણ એનો નાયક દિવ્ય નથી. વ્યાયોગના જે લક્ષણો આપ્યા છે કે વ્યાયોગમાં નાયક દિવ્ય હોતો નથી,
તો મધ્યમ વ્યાયોગ રૂપકનો નાયક પણ દિવ્ય નથી. જો મધ્યમ પુત્ર બ્રાહ્મણ અને મધ્યમ પાંડવ પુત્ર ભીમ એ બંનેને નાયક માનીએ તો એ બંને માનુષ છે. અને જો ઘટોત્કચને આ રૂપકનો નાયક માનીએ તો એ ઘટોત્કચ પણ અર્ધમાનવ અને અર્ધ રાક્ષસ છે. બીજું લક્ષણ જોઈએ કે સ્ત્રી પાત્રો ખૂબ ઓછા હોય. તો મધ્યમ વ્યાયોગમાં 2 જ સ્ત્રી પાત્રો છે. એક છે હિડિંબા અને બીજું છે કેશવદાસ બ્રાહ્મણની પત્ની. આની સામે આપણે જોઈએ તો પુરુષ પાત્રોમાં 6 પુરુષ પાત્રો છે. ભીમ, ઘટોત્કચ, કેશવદાસ બ્રાહ્મણ અને એના 3 પુત્રો. એટલે બીજું લક્ષણ પણ આ વ્યાયોગને બંધ બેસે છે. ત્રીજી બાબત આપણે જોઈએ કે મધ્યમ વ્યાયોગમાં જે ઘટનાનું આલેખન છે એ સવારથી બપોર સુધીમાં બનેલી જે ઘટના છે એનું એમાં નિરૂપણ થયેલું છે. ભીમ અત્યારે વ્યાયામ કરવા માટે નીકળ્યો છે એમ જ્યેષ્ઠ બ્રાહ્મણ જણાવે છે. અને જળાશયમાં પાણી પીવા ગયેલો મધ્યમ મોડું કરે છે ત્યારે ભીમ કહે છે કે મારી માતાની આહાર વેળા એટલે કે આહારનો સમય વીતી જઈ રહ્યો છે, હજી કેમ મધ્યમ આવ્યો નથી. એટલે આ બધી બાબતો ઉપરથી એવું નક્કી થાય છે કે આ એકાંકી વ્યાયોગમાં એક જ દિવસમાં બનેલી ઘટનાનું નિરૂપણ પણ થયેલું છે. ચોથી બાબત આપણે જોઈએ કે આમાં કોઈ સ્ત્રી નાયિકાને મેળવવા માટે થઈને યુદ્ધ, મલ્લયુદ્ધ, ઘર્ષણ કે ઝઘડાની કથા ન હોય. તો અહીં પિતા પુત્રનું પહેલા શાબ્દિક યુદ્ધ છે, પછી થોડોક શારીરિક સંઘર્ષ છે જેમાં ઘટોત્કચ ભીમને ઝાડ, પથ્થર વગેરેથી પ્રહાર કર્યા પછી છેલ્લે એને માયાપાસથી બાંધે છે અને ભીમ મંત્ર વિદ્યાથી એમાંથી છૂટી જાય છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે અહીંયા જે ઘર્ષણ છે એમાં નિમિત્ત સ્ત્રી નથી. પાંચમું લક્ષણ આપણે જોઈએ તો વ્યાયોગમાં પ્રધાન રસ તરીકે શૃંગાર કે હાસ્ય ન હોય. આમાં એક રાક્ષસી મનુષ્યનો આહાર કરવા ચાહે છે અને એ નિમિત્તે ઘટોત્કચના હાથમાં એક બ્રાહ્મણ કુટુંબ સપડાયું છે અને ભીમ ત્યાં આવી ચડતા થોડીક ઝપાઝપી પણ થાય છે. એટલે અહીંયા રૌદ્ર અને ભયાનક રસનું મિશ્રણ છે. આ વ્યાયોગમાં એટલે કે મધ્યમ વ્યાયોગમાં રૌદ્ર અને ભયાનક રસનું મિશ્રણ છે. અને છેલ્લું લક્ષણ વ્યાયોગનું આપણે નોંધ્યું છે એ મુજબ આ મધ્યમ વ્યાયોગમાં એક દિવસની અંદર બનેલી જે ઘટના છે એ છે. એક અંકમાં જ કથા પૂરી થાય છે એટલે આ એકાંકી રૂપક છે. આમ જોઈએ તો મધ્યમ વ્યાયોગમાં વ્યાયોગ પ્રકારના રૂપકના જે લક્ષણો આલંકારિકોએ આપ્યા છે એ બધા જ લક્ષણો આમાં મળી આવે છે. એટલે આ જે રૂપક છે એ સાચું, ઉત્તમ અને આદર્શભૂત વ્યાયોગ પુરવાર થયું છે. મહાકવિ ભાસે આ રૂપકમાં ભીમ, ઘટોત્કચ અને હિડિંબા જેવા જે પાત્રો છે એ મહાભારતની કથામાંથી લીધા છે. પણ એમાં ઘટોત્કચે કોઈ બ્રાહ્મણ કુટુંબને પકડ્યાની વાત કે ભીમે તેને છોડાવ્યાની વાત મૂળ મહાભારતની કથામાં ક્યાંય નથી. આમ જોઈએ તો ભીમ હિડિંબાના મિલન નિમિત્તે કેશવદાસના બ્રાહ્મણ કુટુંબને પકડ્યાની વાત એ ભાસની પોતાની કલ્પનામાંથી ઊભી કરેલી છે. આમ અડધા પાત્રો જોઈએ તો મહાભારત પ્રસિદ્ધ છે, પરંતુ જે ઘટનાનું એમાં આલેખન છે એ કવિ કલ્પિત છે. અહીંયા થોડીક ઝીણવટથી આપણે વિચારીએ તો ભાસે મહાભારતના હિડિંબા પર્વ અને બકાસુર વધ પ્રસંગનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઐત્રેય બ્રાહ્મણની
સુનહસેપ આખ્યાનની જે કથા છે એમાંથી કેશવદાસના કુટુંબની કલ્પના ઊભી કરી હોય એવું લાગે છે. મૂળ મહાભારતમાં હિડિંબા પર્વ આવે છે. એમાં હિડિંબ નામનો રાક્ષસ વનમાં પ્રવેશેલા પાંડવોને પકડી લાવવા પોતાની બહેન હિડિંબાને મોકલે છે. પણ હિડિંબા ભીમને જોઈને એના પર મોહી પડે છે, એટલે એ ભીમને પરણવાનો પ્રસ્તાવ મૂકે છે. આથી ભીમ હિડિંબને મારીને તેની બહેન હિડિંબાને પરણી જાય છે. ભીમ અને હિડિંબાથી એક પુત્રનો જન્મ થાય છે, જેનું નામ ઘટોત્કચ એવું રાખવામાં આવ્યું છે. એનું નામ ઘટોત્કચ એવું શા માટે પડ્યું? તો જન્મ્યો ત્યારે એનું માથું મોટું હતું ઘડા જેવું, અને માથામાં એક પણ વાળ નહોતો, અને એટલા માટે એનું નામ ઘટોત્કચ પડ્યું એવું માનવામાં આવે છે. તો ભીમ, હિડિંબા અને ઘટોત્કચ આ 3 પાત્રોને મહાભારતમાંથી કવિએ લીધા છે. કેશવદાસની જે કથા છે એ ત્રેય બ્રાહ્મણની જે સુનહસેપ આખ્યાનની જે કથા છે એમાંથી પ્રેરણા લઈને કવિએ રજૂ કરી છે. જ્યારે મહાભારતનો જે બકાસુર વધ પ્રસંગ છે એમાંથી ભાસે જે અંશ લીધા છે, એમાં એક નગરમાંથી બકાસુર રોજે રોજ એક વ્યક્તિનો, એક કુટુંબનો આહાર કરતો. આથી વનમાં ભટકતો ભીમ એકવાર બ્રાહ્મણ કુટુંબનો વારો હોય છે, ત્યારે પોતે જઈને બકાસુરને મારી નાખે છે. આમ ભીમે કોઈ બ્રાહ્મણ કુટુંબને બચાવવાની વાત ભાસે મહાભારતના બકાસુર પ્રસંગમાંથી લીધી હોય એવું જણાય છે. વૈદિક સાહિત્યમાં જે ઐત્રેય બ્રાહ્મણ છે એમાં સુનહસેપની કથા છે. એમાં અજીગર્ત નામનો બ્રાહ્મણ પોતાના જ્યેષ્ઠ પુત્રને વહાલો કરીને મધ્યમ પુત્રને બલિ ચડાવવા માટે વેચી દે છે. આમાંથી પ્રેરણા લઈને ભાસે મધ્યમ બ્રાહ્મણનું પાત્ર કલ્પ્યું છે. આમ જોવા જઈએ તો મહાકવિ ભાસે જુદા જુદા અંશોને ભેગા કરીને, એટલે કે હિડિંબ પર્વના પાત્રો, બકાસુર વધ પ્રસંગનો એક કથા, એક પ્રસંગ, ઐત્રેય બ્રાહ્મણ કથાના અંશો, એ બધું ભેગું કરીને પોતાના મધ્યમ વાયોગની જે કથા છે એ કથાને ઘાટ આપ્યો હોય એમ જણાય છે. તો મૂળ મહાભારતમાંથી ભીમ, ઘટોત્કચ અને હિડિંબાના પાત્રો લઈને એની આસપાસ કેશવદાસ નામના બ્રાહ્મણ કુટુંબના ગ્રહણની કાલ્પનિક કથા ઘડી કાઢીને ભાસે એક સરસ મજાની હળવી કોમેડીનું સર્જન કર્યું છે. આમ તો આ વ્યાયોગ પ્રકારનું રૂપક હોવાથી રૌદ્ર અને ભયાનક રસનું નિરૂપણ છે, પરંતુ અંત ભાગે ભીમ અને હિડિંબાના મિલન માટેની આ એક યુક્તિ જ છે એમ સમજાવતા એ હળવા વિનોદમાં ફેરવાઈ જાય છે. નાટકમાં આપણે જોઈએ તો પ્રારંભે સૂત્રધાર જણાવે છે કે હિડિંબા પુત્ર ઘટોત્કચે કોઈ બ્રાહ્મણ કુટુંબને પકડ્યું છે અને પોતાની માતાના આહાર માટે તે કોઈ એક માણસને લઈ જવા તૈયાર છે. આમ સ્થાપનામાંથી જ ભય અને ત્રાસનું વાતાવરણ પ્રેક્ષકોના મનને પકડી લે છે. બ્રાહ્મણ કુટુંબ ભયથી થરથર ધ્રુજે છે. તેમને પાછળ ઘટોત્કચ આવી રહ્યો છે. ભયની માત્રા ધીમે ધીમે વધતી જાય છે. તો તેમના પુત્રોને એ મનુષ્ય શરીરમાં રહેલા સાક્ષાત મૃત્યુ જેવો દેખાય છે. મૃગલાની પાછળ પડેલા સિંહ જેવો દેખાય છે, અને પક્ષીઓના બચ્ચાને 2 પાંખની વચ્ચે જકડી લેતા બાજ પક્ષી જેવો ઘટોત્કચ દેખાય છે.
ભાસને માનસિક ભાવના નિરૂપણમાં ખૂબ રસ છે અને આથી જ નાટકના આરંભે જ ભયનું વાતાવરણ ધીરે 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 પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે છે. પછી વિચક્ષણ બ્રાહ્મણ ભયમાં રસ્તો શોધવા વિચાર કરે છે. ત્યારે બ્રાહ્મણી તો એક સ્ત્રી સહજ રીતે બૂમાબૂમ પાડવા કહે છે, પણ બ્રાહ્મણ આ વનમાં પાંડવ રહેતા હશે એવી ધારણા બાંધે છે. જો પાંડવો અહીંયા હોય તો તેઓ આવીને પોતાને બચાવી લેશે એવી એને આશા બંધાય છે. પણ પાંડવો તો કોઈ યજ્ઞમાં ગયા છે એમ એના પુત્રએ કહ્યું છે. એટલે કેશવદાસની જે નિરાશા છે એ નિરાશામાં ફરી આશા બંધાય છે. પરંતુ ફરી આશા એટલા માટે બંધાય છે કે ભીમ આ યજ્ઞમાં ગયો નથી. એ આશ્રમની પોતાની જે ઝૂંપડી છે એ સાચવવા માટે અહીંયા રહ્યો છે. અને ત્યાં જ ત્રીજો પુત્ર બોલે છે કે ભીમ અત્યારે આશ્રમે નથી, તે તો વ્યાયામ કરવા માટે બહાર ગયો છે. આમ ઘડીક ઘડીકમાં આશા નિરાશાના હિંચકે બ્રાહ્મણ કુટુંબ ઝૂલ્યા કરે છે. આથી જે નાટ્યાત્મક સંવાદો છે એની હારમાળા રચાઈ છે અહીંયા. અને છેવટે બ્રાહ્મણ ઘટોત્કચને જ પોતાના છુટકારાનો ઉપાય પૂછે છે. ત્યારે ઘટોત્કચ કહે છે કે તે કોઈ એકને પોતાની માતાના ભક્ષ્ય તરીકે, ઉપવાસના પારણા તરીકે લઈ જઈને બીજા બધાને છોડી દેવા માટે તૈયાર છે. આથી વૃદ્ધ બ્રાહ્મણથી શરૂ કરીને ક્રમશઃ બ્રાહ્મણી, જ્યેષ્ઠ પુત્ર, મધ્યમ પુત્ર અને કનિષ્ઠ પુત્ર વારા ફરતી આત્મસમર્પણ માટે તૈયાર થાય છે. મોટો પુત્ર પિતાને વહાલો ગણીને પોતાની પાસે રાખી લે છે. માતા નાના પુત્રને વહાલો કરી દે છે. એટલે ઘટોત્કચ મધ્યમ પુત્રને પસંદ કરી લે છે. અહીંયા કવિ ભાસે મનુષ્ય સ્વભાવનું અને માનસિક ઉતાર ચઢાવનું ચિત્ર ખૂબ આબેહૂબ રીતે આલેખ્યું છે. આ મધ્યમ પુત્ર મરવા જતા પહેલા જળ પીવા જાય છે અને એને વાર લાગે છે. ત્યાં ઘટોત્કચ બૂમ પાડે છે, મધ્યમ મધ્યમ. અને એ સાંભળીને ભીમે એવું લાગ્યું છે કે પોતાને કોઈ બૂમ પાડી રહ્યું છે, એટલે ભીમ ત્યાં આવી પહોંચ્યો છે. ભીમ પરિસ્થિતિ પામી જાય છે. બ્રાહ્મણ કુટુંબને બચાવી લેવાનો એ નિર્ણય કરે છે. ઘટોત્કચ ભીમને ઓળખતો નથી, એટલે પિતા પુત્ર વચ્ચે અહીંયા લડાઈ થાય છે. અને આ જે સંઘર્ષનું વાતાવરણ છે એ વાતાવરણમાંથી રૌદ્ર અને વીર રસ નિષ્પન્ન થાય છે. પહેલા ભયાનક રસ અને પછી વીર રસ. એ રીતે અહીંયા ભાસે રસ વૈવિધ્ય પણ જમાવ્યું છે. અને સૌથી છેલ્લે જ્યારે ઘટોત્કચ ભીમને વચનથી પકડીને એની માતા પાસે હાજર કરે છે, ત્યારે રહસ્ય સ્ફોટ થાય છે કે આ ઘટોત્કચનો પિતા ભીમ છે અને હિડિંબાનો પતિ છે. એટલે અહીંયા વીર રસમાંથી હળવા વિનોદ અને હાસ્ય તરફ પ્રેક્ષકોનું મન ફેરવાય છે. રૌદ્ર અને ભયાનકથી શરૂ થયેલું આ રૂપક અંતે સુખાંતમાં પરિણમે છે. અહીંયા મહાકવિ ભાસે વચ્ચે વચ્ચે અમુક શ્લોકો મૂકીને માનવ ભાવને વર્ણવ્યા છે. જે એમાં સુંદર મજાના અલંકારોનો પ્રયોગ એમણે કર્યો છે, જે એમની ભાષા શૈલીને વધારે તેજસ્વી બનાવે છે. એકાદ ઉદાહરણ આપણે જોઈએ કે મધ્યમ પુત્ર જ્યારે આત્મસમર્પણ કરવા તૈયાર થાય છે, ત્યારે વૃદ્ધ પિતા બોલી ઉઠે છે કે 3 શિખરોવાળી જે વંશરૂપી પર્વત હતો તેમાંથી મધ્યમ શિખરનો ભંગ થવાથી મને સંતાપ થાય છે. અહીંયા રૂપક અલંકાર છે. બ્રાહ્મણોને હેરાન કરતા ઘટોત્કચને જોઈને ભીમ એક સુંદર ઉપમા અલંકાર અહીંયા વાપરે છે, પ્રયોજે છે.
શું કહે છે કે વૃદ્ધ ચંદ્રમા જેવા બ્રાહ્મણની સમક્ષ તું એટલે કે ઘટોત્કચ રાહુની જેમ ઊભો થયો છું. આમ ભાસે આવા ટૂંકા અને ચોટદાર સંવાદ સાથે સાથે વિવિધ અલંકારોથી પણ પોતાની ભાષાને મઢી લીધી છે. અને એટલે જ આ મધ્યમ વ્યાયોગ એક આહ્લાદક એકાંકી બની રહ્યું છે. આમ મહાકવિ ભાસે મહાભારતના હિડિંબા પર્વ અને બકાસુરવધ પ્રસંગ તેમજ ઐત્રેયી બ્રાહ્મણની સુનશેપ આખ્યાનની કથામાંથી અંશ લઈને પોતાના આ મધ્યમ વ્યાયોગ નામના રૂપકની રચના કરી છે. અને એ મધ્યમ વ્યાયોગ એ વ્યાયોગ પ્રકારનું એક એકાંકી રૂપક છે, જે સંસ્કૃત સાહિત્યમાં જૂજ જે વ્યાયોગ પ્રકારના રૂપકો છે એમાંનું એક છે. અસ્તુ.